અરવલ્લી જિલ્લા એસસી અને એસટી એકતા મંચ દ્વારા સુપ્રીમ કોર્ટના 6 જજ દ્વારા એસટી એસસી આરક્ષણ કોર્ટમાં ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર લાગુ કરાયો છે। તેના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપ્યું છે, જેમાં અરવલ્લીના ભિલોડા તાલુકો પણ બંધમાં જોડાયો। અરવલ્લીના ભિલોડા તાલુકો પણ બંધમાં જોડાયો છે અને વહેલી સવારથી જ ભિલોડા શહેરના તમામ બજારો બંધ રહ્યા હતા। આદિવાસી અગ્રણીઓએ ભિલોડા સહિત મેઘરજ, મોડાસા, બાયડ, શામળાજીમાં એક રેલી કાઢી હતી અને સરકારને એસસી એસટી આરક્ષણ કોટામાં ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર लागू કર્યો છે એ રદ કરવાની માંગ કરી છે। જો રદ ના થાય તો આગામી સમયમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરાશે જેવી ચીમકી ઉચ્ચારી હતી। સાથે વહેલી સવારથી જ શામળાજીના બસ સ્ટેન્ડમાં રાજસ્થાન તરફ જતી 25 જેટલી એસટી બસો શામળાજીમાં ઊભી કરી દેવાઈ છે, જેને લઈ હજારો મુસાફરો રજડી પડ્યા હતા। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે। માટે આ ફેર વિચારણી કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે। તમામ જાતના સમાજના આગેવાનો, તમામ નાના મોટા વેપારીઓ, તમામ લોકોએ સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે। માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસી એસટી સમાજ ગાંધી ચિંધ્યા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। 1 ઓગસ્ટના રોજ માનનીય નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનો જે વર્ગીકરણ મુજબ ક્રિમિનલ દાખલ કરવામાં જે પ્રમાણેની એમણે હુકમ કર્યો છે એ બાબતે અનુસૂચિત જાતિના અથવા તો અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારની કોઈ ચર્ચા કર્યા વગર અથવા તો ડિબેટ કર્યા વગર સીધો જ આ કોલેજિયમની પદ્ધતિથી જે હુકમ પસાર કરવામાં આવ્યો છે તેનો સદર આજરોજ અમે મેઘરજ તાલુકામાં અરવલ્લી જિલ્લામાં પણ સદર ભારત બંધનું એલાન અમે આપેલ છે અને આજે સુલે શાંતિનો ભંગ વગર ભારત બંધના એલાનમાં અમે સૌ જોડાઈ અનુસૂચિત જાતિના લોકો, અનુસૂચિત જનજાતિના લોકો સાથે મળી અને કામગીરી હાથ ધરી હોય એ સંદર્ભે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે આવું જજમેન્ટ પસાર કર્યું હોય ખૂબ જ દુઃખની બાબત છે। જ્યારે હજી પણ 50 લોકો પોતાની સ્કોલરશીપથી અભ્યાસ કરતા હોય તે સમયે આવું જજમેન્ટ આપવું ખરેખર લોકોના ગળામાં તલવાર મારે સમાન છે। તેથી અમે ભેગા થઈ અને વિરોધ દર્શાવીએ છીએ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।